જય હિન્દ. જીત એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ એઆરઓમાં જે છોકરાઓ પાસ થયા છે એ છોકરાઓએ કયા ડોક્યુમેન્ટ લઈને જવા, મને બહુ બધા ફોન આવે છે. એ માટે મારે જાતે વિડીયો બનાવવો પડ્યો છે. તો તમારે કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે એની માહિતી આપું છું હું. તો જે છોકરાઓ જ્યારે ત્યાં મેડિકલમાં પાસ થયા હતા ત્યારે એમને ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા અને ઓનલાઈન તમને ડોક્યુમેન્ટ મળી જશે, અને ના મળે તો તમે એઆરઓ અમદાવાદથી મળી જશે. તો એ ડોક્યુમેન્ટ ભરવાના છે અને આ ડોક્યુમેન્ટ જોડે લઈ જવાના છે. જેમાં હું તમને માહિતી આપું, તમે 10-12 જે ભણ્યા હોય એની માર્કશીટ લઈ જવાની છે. જે 8 પાસવાળા છે એ 8 પાસની માર્કશીટ લઈ જશે. બીજું, જે તમે વધારે ભણ્યા હોય તો વધારે ભણવાની માર્કશીટો લઈ જવાની છે. બીજું, તમારું જાતિનો દાખલો લઈ જવાનો છે. પછી તમારે એસપી ઓફિસમાંથી ચરિત્રનું પ્રમાણપત્ર લેવાનું છે. એ ડોક્યુમેન્ટ જે તમે ઓનલાઈન તમારે જોડે છે અથવા તમને જો પીડીએફ આપી છે એની અંદર તમારા ચરિત્રનું પ્રમાણપત્ર સહી સિક્કો કરાવવાનું છે એમાં, બરાબર છે. પછી શાળા અને સરપંચ બંનેનું ચરિત્રનું પ્રમાણપત્ર તમારે લેવાનું છે, બરાબર છે. બીજું, 100 રૂપિયાનું સ્ટેમ્પ પેપર એફિડેવિટ તમારે કરાવવાનું છે અને એમાં સાઇન કરાવવાની છે. બીજું, અનમેરિડ સર્ટિફિકેટ તમારે સરપંચ જોડેથી લેવાનું છે. તમે એનસીસી અથવા સ્પોર્ટ કરેલું હોય તો સારી બાબત છે, નહીં કરેલું હોય તો વાંધો નહીં. પાન કાર્ડ, આધાર કાર્ડ બંને જોશે. પાન કાર્ડ નહીં હોય તો ચાલશે, પણ આધાર કાર્ડ ફરજિયાત જોશે, બરાબર છે. બેંક એકાઉન્ટ તમારું એસબીઆઈ બેંકનું ખાતું જોશે, એની પાસબુક જોશે અને એક ચેક જોશે કેન્સલ, બરાબર છે. આના 20 ફોટા તમારા પોતાના સેવિંગ કરેલા દાઢી બનાવેલા 20 ફોટા જોશે. આખા કુટુંબના ભેગા તમારે 3 ફોટા જોશે, મોટી સાઇઝના, 4-6ની સાઇઝના, બરાબર છે. એ પણ તમે જે ફોર્મની અંદર ફોર્મેટ આપી છે એમાં લગાવી અને તમે એમાં સરપંચના સહી સિક્કા કરાવી શકો છો. બીજું કે આ બધા જે મેં ડોક્યુમેન્ટ કીધા એ બધા તમારી ડોક્યુમેન્ટની 3 ઝેરોક્સો લઈ અને તમારે જવાનું છે એઆરઓની અંદર. અને જે છોકરાઓને મેં નંબરો કીધા હતા કે ભાઈ તમારે આ નંબરોવાળા 25 તારીખે રિપોર્ટ કરવાના છે, આ બધું લે અને તમારે ત્યાં પહોંચી જવાનું છે. જય હિન્દ, વંદે માતરમ.